રાજકોટ જિલ્લાના ધોરાજીમાં આમ આદમી પાર્ટી દ્વારા આગામી નગરપાલિકાની ચૂંટણીને અનુલક્ષીને મિટિંગ યોજાઈ હતી। જોકે મળતી માહિતી મુજબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના મતદાનને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે આમ આદમી પાર્ટીના જામજોધપુરના ધારાસભ્ય હેમંતભાઈ ખવા અને રાજકોટ જિલ્લાના પ્રમુખ તેજસભાઈ ગાજીપરાના અધ્યક્ષસ્થાને યોજાયેલ કાર્યક્રમમાં ધોરાજી શહેર પ્રમુખ તરીકે એડવોકેટ અરવિંદભાઈ કાપડિયા અને ધોરાજી તાલુકા પ્રમુખ તરીકે અંકિતભાઈ ટીલવાની નિમણૂક થતા કાર્યકરોમાં ઉત્સાહની લાગણી જોવા મળે છે। સાથે સાથ ધોરાજીની એક 9 વોર્ડના આશરે 300થી વધુ લોકો આમ આદમી પાર્ટી સાથે જોડાયા હતા અને આગામી નગરપાલિકાની ચૂંટણીમાં જીતશે તેવો સંકલ્પ લઈ તમામ કાર્યકર્તાઓએ નવનિયુક્ત પ્રમુખના નેજા હેઠળ કામે લાગી જવા માટે તાકીદ કરાઈ છે। આજ રોજ નગરપાલિકા ચૂંટણી સંદર્ભે ધોરાજી શહેર ખાતે આમ આદમી પાર્ટીની બેઠક યોજાઈ। ખૂબ મોટી સંખ્યામાં લોકો આમ આદમી પાર્ટીમાં આજે જોડાયા। આવનારા સમયની અંદર ચોક્કસપણે ધોરાજી નગરપાલિકામાં આમ આદમી પાર્ટી દ્વારા નગરપાલિકા બનાવવામાં આવશે એવો તમામ ઉપસ્થિત લોકોએ વિશ્વાસ વ્યક્ત કર્યો। આગામી સમયની અંદર આમ આદમી ઘરે ઘરે જઈ અને નગરપાલિકા દ્વારા કરેલા ભ્રષ્ટાચારો ખુલ્લા પડશે અને અમને વિશ્વાસ છે કે આવનારા સમયમાં ધોરાજી ખાતે નગરપાલિકા આમ આદમી પાર્ટીની બનશે। વિમલ સોંદરવા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।